ત્યાં વધુ એક જંકશન બંધ કરી દેવામાં આવ્યું છે। હીરાવાડી જંકશન કટ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો। બંને બાજુ 200 મીટર કટ આપવામાં આવ્યો। 5 રસ્તાના જંકશન પર ટ્રાફિકથી હવે રાહત મળશે। ગરીબનગર 4 રસ્તાનો કટ જેને બંધ કરાયો। 4 રસ્તા પર સર્જાતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ સ્થાનિકોએ હવે લાવવો પડશે। આ સાથે ટ્રાફિક પોલીસ પણ હવે રસ્તા પર ઉતરી છે। લોકોને ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે ખાસ નિર્ણય હવે લેવાઈ રહ્યા છે। અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના 2 વધુ નવા જંકશન છે તેના કટ બંધ કરવામાં આવે છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના પૂર્વ અમદાવાદના છે કે જ્યાં આગળ હીરાવાડી 4 રસ્તા અને ગરીબનગર 4 રસ્તાના બંને કટ છે તે બંધ કરવામાં આવે છે। બંને કટ બંધ કરવાના કારણે ટ્રાફિકની સમસ્યામાં સુધારો થયો છે અને વાહન ચાલકો પણ આ સમસ્યાનું નિવારણ આવ્યું હોવાનું કહી રહ્યા છે। મહત્વનું છે કે આ પ્રકારે અમદાવાદ શહેરના અલગ અલગ 4 રસ્તા ઉપર આ રીતે કટ બંધ કરવામાં આવી રહ્યા છે, જેનાથી ટ્રાફિક સંચાલન સારી રીતે થઈ રહ્યું છે। આપણી સાથે અમદાવાદ શહેર પૂર્વ ડીસીપી છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, આ કટ બંધ કરવામાં આવે છે અને આ પ્રકારે અનેક કટો બંધ કરવામાં આવે છે। કટ બંધ કરવાથી કેવી રીતે ટ્રાફિકનું સંચાલન સારી રીતે થઈ રહ્યું છે? અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે સતત કાર્યરત છીએ। હાલમાં આપણે હીરાવાડી સર્કલ પર ઊભા છીએ। ત્યાં એનું મેઇન જંકશન જે છે એને આપણે બેરિકેટિંગથી બંધ કરી દેવામાં આવ્યો છે અને બંને બાજુ 100-150 મીટરના અંતરે બીજા 2 કટ પાડવામાં આવેલા છે, જેના કારણે જે વાહન ચાલકો જે છે એ ત્યાંથી યુટર્ન લઈ અને વાહન ચલાવી શકે છે, જેના કારણે એક સર્ક્યુલર રૂટ બને છે અને જે વાહનો જે આમને સામને આવે છે અને અવરોધે છે એ સમસ્યા દૂર થઈ અને ટ્રાફિક જે છે એ ખૂબ સરળતાથી પસાર થઈ શકે છે। અચ્છા સર, અત્યાર સુધીમાં આવા કેટલા કટ અમદાવાદ શહેરમાં બંધ કરવામાં આવે છે અને શું પ્લાનિંગ ભવિષ્યનું કરી રહ્યા છો? અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં અમે 13 જેટલા જે જંકશનો જે છે એને આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। આવનારા દિવસો જે છે એની અંદર અમે સરદાર પટેલ રિંગ રોડ જે છે, જૂનો નેશનલ હાઈવે નંબર 8 છે, તેમજ એસજી હાઈવેને પ્રાયોરિટી આપી અને આ પ્રકારની સમસ્યાનું નિવારણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં જ છે અને આ જ કારણથી પૂર્વના જે રિંગ રોડ છે, એસપી રિંગ રોડ છે, તેમજ નેશનલ હાઈવે છે, આ હાઈવે ઉપર આ પ્રકારના કટ બંધ કરવાનું પ્લાનિંગ હાલ અમદાવાદ શહેર પોલીસ કરી રહી છે, જેનાથી અમદાવાદ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તેનું નિવારણ લાવી શકાય। તો અન્ય સમાચારો આગળ પણ જોતા